આ તરફ અમદાવાદમાં ગરમીથી બચવા વોટર પાર્કના સહારે અમદાવાદવાસીઓ જોવા મળી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે વોટર પાર્કમાં લોકોની ભીડ જામી છે। અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે। તેવામાં લોકો વોટર પાર્કમાં ગરમીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા છે। વોટર ડાન્સ, ડીજે સહિત રેન ડાન્સની પણ લોકો મજા માણતા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હાલ વર્તાઈ રહ્યો છે। તેની વચ્ચે અમદાવાદીઓ ગરમીથી બચવા માટે અને ગરમીથી રક્ષણ મેળવવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવે છે। વોટર પાર્કની અંદર પણ જઈને ધમાલ મસ્તી કરતા જે લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને ગરમી ભૂલાવીને લોકો અહીંયા વોટર પાર્કની અંદર મજા માણતા જોવા મળી રહ્યા છે અને આનંદથી ઉત્સાહથી અહીંયા વોટર પાર્કની અંદર તે લોકો મોજ માણી રહ્યા છે। વેકેશનનો પણ સમય છે ત્યારે વોટર પાર્કની અંદર જે મુલાકાતીઓની સંખ્યા છે તેમાં પણ વધારો સામે આવ્યો છે। લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે, કઈ રીતે ગરમીથી બચવા માટે લોકો અહીંયા શું કરી રહ્યા છે। કાળઝાળ ગરમીનો પ્રકોપ છે અને આપ અહીંયા વોટર પાર્કમાં આવ્યા છો, કેવી મજા આવે છે? અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે વોટર પાર્કમાં આવીને। આ ઉનાળાની ગરમીમાં વોટર પાર્કમાં ખૂબ જ મજા આવી રહી છે। શું કેવું છે, કેવી મજા આવે છે અહીંયા? અહીં બહુ મજા આવે છે। અમારું વેકેશનમાં અમે બહુ મસ્ત મજા કરી અહીંયા વોટર પાર્કમાં આવી અને અમને બહુ જ મજા આવે છે। અહીંયા પાણી બી બહુ મસ્ત ઠંડુ છે। મજા આવે છે? બહુ મજા આવે છે। શું કેવું છે? આ ગરમી બહાર અત્યારે હાલ અમદાવાદમાં 43-44 ડિગ્રી છે, અહીંયા કેવું લાગે છે? ના, સારું લાગે છે હો। બસ અહીંયા ઠંડકમાં એમ થાય સાંજ સુધી અહીંયા જ રહીએ, પાણીમાં જ પડ્યા રહીએ। જે 42-43 ડિગ્રી સુધી તાપમાનનો પારો છે તે પહોંચી ગયો છે અને તેની વચ્ચે આ પ્રકારે વોટર પાર્કની અંદર લોકો ગરમીથી બચી રહ્યા છે, ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે અને કાળઝાળ ગરમીની વચ્ચે પણ ઠંડકનો અહેસાસ છે તે લોકો કરી રહ્યા છે। મહત્વનું છે કે અમદાવાદમાં સતત તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે। આજના દિવસે પણ તાપમાનનો પારો 43 ડિગ્રી આસપાસ નોંધાશે। તેની વચ્ચે વોટર પાર્કની અંદર લોકો આવી રહ્યા છે અને ગરમીથી રક્ષણ મેળવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।